टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। માણસને જ્યારે કંઈ પણ તકલીફ થાય તો સારવાર માટે હોસ્પિટલમાં દોડે। લોકોને એવું હોય કે હોસ્પિટલમાં પહોંચી ગયા તો બચી ગયા સમજો। કળિયુગના ભગવાન કહેવાતા ડોક્ટર પર લોકોને વિશ્વાસ હોય કે તે જીવ બચાવી જ લેશે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। અહીં દર્દીને ઇમરજન્સીમાં લાવવામાં આવે છતાં સ્ટાફ આરામથી સારવાર આપવાની રાહ જોવા મળે। આવું અમે નહીં પણ લોક સાહિત્યકાર અને ગાયક મીરાબેન આહિર કર્યા છે, જેઓ તેમના મોટા ભાઈની સારવાર માટે રાજકોટ સિવિલ ગયા હતા, પરંતુ સમયસર સારવાર ન મળતા રજૂઆત કરી। બસ પછી તો શું, સારવાર સાઈડમાં રહી ગઈ અને સ્ટાફ બબાલ પર ઉતરી આવ્યો। જો કે આ ઘટના બાદ સિવિલ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે, પરંતુ સવાલ એ થાય છે કે આખરે હોસ્પિટલમાં કેમ આવા દ્રશ્યો દેખાય છે? ક્યાં કચાશ રહી જાય છે કે લોકોને આવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? ત્યારે મીરાબેન પાસેથી જ જાણીએ, આપણી સાથે જોડાયા છે। મીરાબેન, આપની પાસેથી એ સમજવું છે કે આખરે એવું તો શું બન્યું? નર્સ દ્વારા એવું તો શું વર્તન કરવામાં આવ્યું? આપ કોની સાથે ગયા હતા? કોને સારવારની જરૂર હતી? કેટલા વાગ્યે આ ઘટના બની હતી? આખી ઘટના વિશે આપની પાસેથી જાણકારી પ્રાપ્ત કરવી છે। મને જ્યારે કોલ આવ્યો કે આવી રીતના સિવિલમાં લઈને આવ્યા છે, તો ત્યારે અમે લોકો ફટાફટ ત્યાં સિવિલ હોસ્પિટલે પહોંચ્યા ને એટલે 45 થી 50 મિનિટ સુધી ત્યાં ને ત્યાં અમે લોકોએ આંટા માર્યા। ખાલી અમે લોકોએ ફાઇલ કઢાવી, અને ફાઇલ જે અમે લોકોએ કઢાવી ને એના માટે પણ લાઇનમાં ઉભું રહેવાનું। ત્યાં ફાઇલ કઢાવવા માટે પણ ત્યાંનો સ્ટાફ છે ને એ એકદમ આરામથી ફાઇલ કાઢે, કોઈ જાતની ઉતાવળ નહીં કે આ વસ્તુ ઇમરજન્સી કોને કહેવાય એ વસ્તુનો કોઈને કઈ મતલબ જ નથી ખબર। અમે ત્યાં રાહ જોઈ, કેમ કે સ્વાભાવિક છે આવી વસ્તુ હોય એટલે આપણને ટાઈમની ખબર કેટલા વાગે પહોંચ્યા એ ખ્યાલ નથી, પણ ફટાફટ અમે લોકો પહોંચ્યા અને 45 થી 50 મિનિટ સુધી અમે લોકો તેને ત્યાં ને ત્યાં આંટા મરાવ્યા। ત્યાં ને ત્યાં ફાઇલ કઢાવી અને ફટાફટ અમે કીધું હાલો હવે ફાઇલ આવી ગઈ, હવે સારવાર ચાલુ કરો। તો એમણે એવું કીધું કે 2 વાગી ગયા છે ત્યાંના સ્ટાફ, કે અમે એમને સ્ટ્રેચરમાં ન લઈ જઈએ, ઓને કે તું લઈ જા, આને કે તું લઈ જા, એકબીજા એવી રીતના કે અમે તેને ત્યાંથી સ્ટ્રેચરમાંથી અમે લોકો ત્યાં લઈ ગયા સિવિલમાં ચોથા માળે લઈ ગયા। તો ત્યાં પણ કોઈ જાતનો કાંઈ રિસ્પોન્સ નહીં, કોઈ જાતનો કાંઈ જવાબ નહીં। મેડમને કીધું મેડમ હવે ફાઇલ આવી ગઈ છે તો હવે તમે આગળ ચાલુ કરો, તો એ કે થાશે એમ। એટલે મેં કીધું પણ 10 કલાક થશે ત્યારે તમે લોકો ચાલુ કરશો, ત્યારે તમે કાર્યવાહી ચાલુ કરશો? તો મને કે એ અમારા ટાઈમે થશે એવું મને પણ એ મેડમ છે ને એ કીધું એમણે। એટલે મેં એમને એમ કીધું કે મેડમ તમે ઉતાવળ રાખો, ઇમરજન્સી છે, કેમ કે મગજના ભાગમાં ઈજા થઈ છે, માથામાં ઈજા થઈ છે, તોય કોઈ જાતનો કઈ જવાબ જ નહીં। નિરાતે બસ અમારી નવભદ્ર ભાષામાં વાતું કરવી, સ્ટાફને મોબાઈલમાં મથવું, એકબીજાને કે ઇમરજન્સીમાં એક પણ ડોક્ટર હાજર નહોતા, એક પણ ડોક્ટર નહીં, નર્સ પણ આવી જ રીતે વાત કરે। તો ઇમરજન્સીનો મને મતલબ સમજાવો, જે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે ત્યાંને જે કોઈ પણ મેન વ્યક્તિ હોય એ મને ઇમરજન્સીનો મતલબ સમજાવો। અમારી સાથે આવું થયું છે, આ વસ્તુ કેટલા સાથે કેટલી વાર થશે? માણસનો જીવ જાશે ત્યારે આ લોકો સમજશે કે ત્યારે સમજવાનું ન જોઈએ, ગરીબ માણસ ત્યાં જાય છે તો માણસના જીવથી વધારે આ બધું આ વર્તન એ લોકોનું નોર્મલ એવી રીતે વર્તન કરવું ઇમરજન્સી જ નથી। તો મને એ નથી સમજાતું કે સિવિલ હોસ્પિટલમાં માણસાઈ છે ખરી? મીરાબેન, બિલકુલ આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા। આપણી સાથે કોંગ્રેસના નેતા આજ વિશે ચર્ચા કરવા માટે રણજીતભાઈ મુંધવા જોડાયા છે। રણજીતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલા તો અવારનવાર સામાન્ય લોકોને સ્ટાફના કારણે કે પછી ડોક્ટર્સના કારણે હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે। આ તો ચલો લોક સાહિત્યકાર છે એટલે એમણે વિડીયો શેર કર્યો, આ પહેલા હકાભાઈએ પણ વિડીયો શેર કર્યો હતો, એટલે લોકોની સામે આ વાત આવી હતી। આપણા જેવા અનેક એવા લોકો હશે કે જેમને રોજની આ લાલિયાવાડી સહન કરવાનો વારો આવતો હશે। સૌથી પહેલા તો આ ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? સર્વપ્રથમ તો બેન હું કહું કે હમણાં મેં થોડી વાર પહેલા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલીબેન માકડિયાનું એક નિવેદન સાંભળ્યું। નિવેદનની અંદર એવું કહે છે કે આ વિડીયો અડધો ઉતાર્યો છે, મીરાબેન ખોટા છે। તમે કેટલા મીરાબેનને ખોટા પાડશો, કેટલા હકાભાને ખોટા પાડશો? આપણે જોઈ રહ્યા છીએ કે લોકોને જ્યારે ઇમરજન્સીની જરૂર સારવારની હોય છે, હું તો પોતે સિવિલ હોસ્પિટલમાં અનેક વાર રજૂઆતો કરી છે, અનેક વાર લોકોની સાથે રહ્યો છું, લોકોને દવાથી માંડીને એને જે પ્રાથમિક સુવિધાની સારવારની જરૂર હોય ત્યાં સુધી મેં કામ કર્યા છે, મને અનુભવ છે, મને પૂરેપૂરો અનુભવ છે।
પરંતુ સરકાર જ્યાં સુધી જાગશે નહીં. મેં સવારે કીધું પણ અત્યારે આપના માધ્યમથી કહું છું ન્યૂઝ કેપિટલના કે જે એસએમસી જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે પોલીસમાં કે જે વિસ્તારની અંદર કામ ન થતું હોય તો તાત્કાલિક અસરથી એ વિસ્તારના સાહેબ અધિકારીને સસ્પેન્ડ કરે. તો આમાં પણ એવું કરવું જોઈએ કે જે વિભાગ છે સર્જિકલ વિભાગ હોય, હાર્ટનો વિભાગ હોય, ન્યુરો સર્જનનો વિભાગ હોય, ત્યાંના મેડિકલ ઓફિસર હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ. અથવા તો આવો સ્ટાફ બગડ્યો એનું મૂળ કારણ તમને બેન કહું આપના માધ્યમથી કે જ્યાં તમે જાઓ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર આપણે 22 ડોક્ટર ન્યૂઝ કેપિટલે જ પેલા જાહેરાત કરી દીધી અને એનું સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું કે 22 ડોક્ટરો હાલની તારીખે સિવિલ હોસ્પિટલના બહાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. જ્યાં સુધીને આવી પ્રેક્ટિસ પગાર અહીંથી લેશે ઓપીડી ચલાવશે, જ્યાં સુધીને આવું બંધ નહીં થાય ત્યાં સુધીને અનેક લોકો આનો ભોગ બનતા રહેશે. જેમનો ભોગ આની પેલા હકાબા ગઢવીના બેન બન્યા હતા, આજે મીરાબેન આયરના ભાઈ બન્યા છે. આવનારા દિવસોની અંદર કેટલા ભાઈ બહેન કેટલાક લોકોને આપણે ભોગ બનાવશું. હું તમને વાત કરું કે આની પહેલા 3 મહિના પહેલા ગુંદાવાડી સિવિલ હોસ્પિટલ છે જે રાજકોટ સિવિલ હોસ્પિટલની નીચે આવે છે, એક બેનને પ્રસ્તુતિની પીડા ઉપડી છે. પ્રસ્તુતિ માટે ગયા તો ડોક્ટરો એને નર્સિંગ સ્ટાફ ડોક્ટર હાજર ન હોય, નર્સિંગ સ્ટાફે એને બહાર રોડ ઉપર મૂકી દીધા. રોડ ઉપર એની ડિલિવરી કરાવવામાં આવી. એ જગ જાહેર વસ્તુ છે. ત્યારે તાત્કાલિક અસરથી ત્યાં આપણા આરોગ્ય મંત્રી જાગે છે તો અત્યારે આરોગ્ય મંત્રી ક્યાં છે? આરોગ્ય પાછળ આપણે લાખો કરોડો રૂપિયાનું બજેટ આપણે વિધાનસભાની અંદર પસાર કરતા હોય છે, મહાનગરપાલિકા હોય છે, કલેક્ટર તંત્ર હોય છે, આની અંદર બધી પ્રકારના બજેટો આવતા હોય છે. તો ક્યાં છે આ લોકો કે લોકોને દર્દ સિવાય કાંઈ મળ્યું નથી. આ સરકારની અંદર માત્ર ને માત્ર જેની વેદના છે, જેના પરિવારના લોકો દુઃખી છે, જે લોકો બીમાર છે અથવા તો જે લોકોને એક્સિડન્ટ થયું છે તાત્કાલિક સારવારની અસર જરૂર હોય એ લોકોને પ્રાથમિક સુવિધા નથી મળતી. જેનો વિડીયો આપણે જોયો. મોનાલીબેનને કઈ તમે પોતે આ વિડીયો જોવો, એકવાર આખો વિડીયો જોઈ અને પછી તમે વાત કરો. આજે હું તમને કહું કે જવાબદાર ન્યૂઝ ચેનલની અંદર વિડીયો ચાલી રહ્યો છો તે છતાં પણ તમે એવું કહો છો કે વિડીયો ખોટો છે. ક્યાં કેટલા અંશે મહદ અંશની વાત કરી તો કેટલાક લોકોનો જીવ હજી આ સિવિલ હોસ્પિટલ લેવા માંગે છે. સિવિલ હોસ્પિટલની અંદર અનેક વાર આવા છબરડાઓ થયા છે. ભૂતકાળની અંદર જનાના હોસ્પિટલ હોય. હું તમને કહું કે આ સિવિલ હોસ્પિટલ છે જ્યાં 1.5 વર્ષ પહેલા એક નાની 10 વર્ષની બાળકીને માથામાં બ્રેન થયું હતું, એની અંદર કીડા પડી ગયા હતા. કીડા પડતા એને રોડ ઉપર મેળવી દીધી. ત્યારે અમે ડીન સાથે ત્યાં રજૂઆતો કરી, અનેક આંદોલન કરી, એ દીકરીને હાજર કરી હતી. ત્યાં સુધીને આ લોકો નથી જવાબ દેતા. આપણે જોઈ રહ્યા છીએ વિડીયોની અંદર કઈ રીતે આપણું ટીવી ચેનલના માધ્યમથી કરી રહ્યો છે. વિડીયોમાં નર્સિંગ સ્ટાફનો જેન્ટ્સ લેડીઝ સાથે કઈ રીતે ચર્ચા કરી છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ રણજીતભાઈ, આપણી સાથે હકાભા જોડાયા છે, લોક સાહિત્યકાર. હકાભા, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. થોડા મહિનાઓ પહેલા આપનો એક વિડીયો હતો અને જેમાં આપ પણ આપની વ્યથા ઠાલવી રહ્યા હતા, રોષ વ્યક્ત કરી રહ્યા હતા સિવિલ હોસ્પિટલમાં જે લાલિયાવાડી ચાલે છે એને લઈને. પણ લાગે છે કે સિવિલ હોસ્પિટલે આપના કિસ્સામાંથી પણ કોઈ શીખ નથી લીધી, કારણ કે ગઈકાલે મીરાબેને એક વિડીયો શેર કર્યો છે અને એમાં પણ કઈ રીતે અણછાજતું વર્તન કોઈ પેશન્ટ કે સગાવાલા સાથે કરવામાં આવે એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આપે આ વિડીયો જોયો હશે. સૌથી પહેલા તો આપની પાસે આવું અને એ જાણવું છે કે આપને આપની ઘટના યાદ આવી? જી 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 જ્યારે મેં આ મુદ્દો ઉઠાવ્યો તો બેન ત્યારે આ લોકો એમ કહેતા હતા કે તદ્દન ખોટા છે, અમે કોઈ ગેરવર્તન કર્યું નથી, આવી વાતો કરતા હતા. પણ આ સાબિત થઈ ગયું, પરમાત્મા છે સાબિત કરી આપે એક વખત કે હકાબા એટલા સત્ય હતા. પણ આ લોકો એમ કહેતા હતા અમે સત્ય છીએ, હકાબા ખોટા છે. મેં એમની પાસે ઓલા સીસીટીવી કેમેરા મેં કહેતા સીસીટીવી કેમેરા કીધું મને કેમેરા આપો, હું કેટલા વાગે આવ્યો એટલે મને ખબર પડે એટલે હું મીડિયાને આપું. તો આ લોકોએ તદ્દન મને ના પાડી દીધી. મેં આરટીઆઈ કરી, કેમેરા મેં ગયા પણ ના પાડી ચોખ્ખી કે અમે કેમેરા કોઈને આપતા છે નહીં. એટલે મેં એમ કીધું ભાઈ તમે એવા કેમેરા ના આપશો, તમે અંગત હોય પણ બહારથી હું એન્ટ્રી કરું છું ઇમરજન્સી વોર્ડમાં, એના કેમેરા મને આપો. પણ આ લોકોએ તદ્દન મને ના પાડી દીધી છે. આ લોકો કેમેરા નથી આપતા એવું તો એ કેમેરામાં શું છે, આ લોકો શું છુપાવવા માંગે ખબર નથી પડતી છે. એટલે આ લોકોનું વર્તન બહુ ખરાબમાં ખરાબ હોય છે અને મને અનુભવ થયો છે. એટલે હું નાના માણસો માટે હું આવ્યો હતો બહાર આ મુદ્દો લઈને, પણ આ લોકોએ કંઈ ધ્યાન આપ્યું નહીં. હજી એ જ આમાં ચાલુ છે બધું તંત્ર. આમાં કંઈ ફેરફાર થતો એવું લાગતું નથી. અને તંત્રને આમાં જવાબદાર તંત્ર છે. માત્ર સરકાર તો બધી સુવિધા આપે છે, આમાં દવા આપે છે, મશીનો આપે છે, જે વસ્તુ જે બધી આપે છે આ લોકો ઉપયોગ નથી કરતા, હરકે જવાબ નથી આપતા. એક પશુ ગણે આપણને ગણે છે માણસોને. આ લોકો ગમે આ લોકોને ભગાવી દે છે, તાત્કાલિક ટ્રીટમેન્ટ નથી કરતા. ઇમરજન્સી કોને કહેવાય કે તાત્કાલિક એક્સિડન્ટ થઈને આવે એને તાત્કાલિક તમે દાખલ કરો. મારી બેનને દાખલ ન કરી તાત્કાલિક 5 કલાક સુધી, અત્યારે એનું મગજ કામ નથી કરતું. હવે એની જવાબદારી કોણ લેશે? મારી બેનનું મગજ કામ નથી કરતું, બાળકો છે, નાના નાના છોકરાઓ છે, હવે રાંધી નથી શકતા, કોઈને જમાડી નથી શકતા, કોઈ સાથે વાત નથી કરી શકતા, એનું મગજ ફેલ થઈ ગયું. માત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબે આ મારી બહેનનું મગજ ફેલ થયું છે. છતાંય મેં કોઈને ફરિયાદ નથી કરી, કારણ કે એકવાર મેં ફરિયાદ કરી કોઈ ધ્યાન ન આપ્યું.
બિલકુલ હકાભા, કારણ કે આપની બેન સાથે આ ઘટના બની એટલે આપે તો ઘણી નજીકથી જોઈ છે. આપણે વાત કરીએ સિવિલના સ્ટાફના વર્તન વિશે. જે વિડીયો છે એમાં સ્પષ્ટપણે જે નર્સિંગ સ્ટાફ છે એ અણછાછતું વર્તન કરી રહ્યા છે, ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યા છે. આ કેટલું યોગ્ય છે કે જ્યારે તમે કોઈ દર્દીને લઈ, તમે તમારા સગાવાલાને લઈ અને હોસ્પિટલમાં જાઓ, સીધી રીતે ટ્રીટ કરવાના હોય, સીધી રીતે એમને સાંત્વના આપવાની હોય અને એમ કહેવાનું હોય કે અમે જલ્દી લઈએ છીએ, જલ્દી તમારી ફાઇલ રેડી થાય છે અને આપણે આગળની પ્રોસેસ કરીએ છીએ. એની જગ્યાએ આ પ્રમાણે ફાઇલો છૂટી મોઢા પર મારવામાં આવે અને જેમ ફાવે એમ ગાળો બોલવામાં આવે, અપશબ્દો બોલવામાં આવે. આ કેટલું યોગ્ય હકાભા? ડૉક્ટરનું કામ છે, નર્સનું કામ છે દર્દીને સાંત્વના આપવાનું, એને હિંમત આપવાનું, એને સર્વિસ આપવાનું સારી રીતે, એને હોંસલો આપવાનું. આવું કાંઈ નથી આવતું. અને આ જે ખરાબ વર્તન મેં જોયું હોય, મીરાબેનનો વિડીયો મેં જોયો, બે ફાર્મ જે ઓલા બેન બોલે છે, નર્સ છે, ડૉક્ટર છે, બધાય ફાઇલના ઘા કરી દે છે. આવું વર્તન ડૉક્ટરને સારું લાગે? આ તો કોઈ ટપોરીનું કામ છે. ટપોરી જેવા શબ્દ આ લોકો વાપરે છે. એક ગુંડા તત્વ જેમ વાત કરતા એવી રીતે આ લોકો આપણે વાત કરે છે. આ તો સારું કંઈ એમના હાથમાં હથિયાર નથી, કે આ તો આપણને મારી દે મારા દીકરા. એ અદ્ભુત છે આ લોકો, જેને કોઈ ભાન જ નથી પોતાની સર્વિસનું. અને આ લોકોનું મેં સાંભળ્યું છે, મને તો ઘણા લોકોએ વાતો કરી છે કે આ લોકોના પ્રાઇવેટ દવાખાના છે, અહીંયા પૂરું કરીને પછી આ લોકો અહીંયા આવે છે. મારી બેને દાખલ કરી ત્યારે મગજનો ડૉક્ટર 3 કલાક પછી આવ્યો હતો, એ મને ખબર છે. ત્યાં સુધી એને પ્રાઇવેટ દવાખાના હોય છે ભાઈ, દવાખાનામાં હાજર હતા નહીં. એટલા માટે મેં કેમેરા મેગા હું કહું, દુનિયાને બતાવું કે જો ડૉક્ટર છે કે નહીં હાજર. 3 કલાક સુધી ડૉક્ટરો મગજના ક્યાં જાય છે? આ બધા જેટલા પણ ડૉક્ટરો સર્વિસ કરે છે ટાઈમે આવતા નથી અને એટલું અભદ્ર વ્યવહાર કરે છે લોકો સાથે. તો આ ગુજરાતની પ્રજા, ગુજરાતની જનતા આની નોંધ લે. અને સરકારને હું વિનંતી કરું છું કે આ તમારું આમાં જે તંત્ર છે બધું, એ તમે પૂરતા પૈસા આપો છો, પૂરતી તમે સામગ્રી આપો છો, છતાં લોકો કામ કેમ નથી કરતા? મુદ્દો આખો એ છે. અને હું તો આજીવન આ હોસ્પિટલ સામે લડીશ, કારણ કે મારા બેનનું મગજ ફેલ કરી નાખ્યું આ લોકોએ એની બેદરકારીથી. એટલે આ લોકોનું બહુ ખરાબ કામ છે. આના પગલાં લેવા જોઈએ. સરકારને પણ વિનંતી કરું છું કે આ તંત્રને 2 શબ્દ તમે કહો અથવા આવીને આ લોકોને સસ્પેન્ડ કરો. આ લોકો સસ્પેન્ડ લાયક છે. હકાભા, કારણ કે અહીંયા આપની વાત અત્યારે એટલે સાચી લાગે છે કેમ કે સીસીટીવી જાહેર નથી કરવામાં આવ્યા. આપના કિસ્સામાં જે ડૉક્ટર 3 કલાક લેટ આવ્યા અને આપે જેમ કહ્યું કે સીસીટીવી માંગ્યા તો આપવામાં નથી આવ્યા. અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ મીરાબેનના કેસમાં એમ કહી રહ્યા છે કે આવું કંઈ નથી થયું, આ આટલું બધું ખરાબ રીતનું નથી થયું અને સીસીટીવી જાહેર કરવામાં આવશે. એક તરફ તપાસ થઈ રહી છે, જો આ તપાસ પૂરી થઈ જશે પછી સીસીટીવી અમે જાહેર કરીશું. આપે સીસીટીવી આપના કેસમાં માંગ્યા હતા અને ત્યારે શું સ્થિતિ હતી, ત્યાંથી શું જવાબ આપવામાં આવ્યો? આ બેન કહે છે ને કે બધું ખોટું છે, એવું મારામાં એવું જ કહેતા ખોટું છે. આ બધા જ ભગવાન છે, બેન જ સાચા છે, સુપ્રિન્ટેન્ડન્ટ જ સાચા છે, એમના અધિકારીઓ જે કર્મચારીઓ એ બધા સાચા છે. બાકી બધા કલાકાર છે, આ પ્રજા છે, આ જનતા છે, બધી ખોટી છે. એ કે સાચું, બાકી બધું ખોટું. મેં કેમેરા મેગા મને ઘસી ના પાડી, કેમેરા અમે આપતા નથી. મેં તો તમે પ્રાઇવેસી કેમેરા ન આપો, ચલો, પણ અમને એન્ટ્રી કરીને કેમેરા આપો. મારો ભાણિયો છે એ ઓક્સિજનનો બાટલો લેવા જાય છે, લઈને આવે છે. એ બાટલા લેવાનું કામ છે સ્ટાફનું. સ્ટાફવાળા ના પાડે છે અમે નહીં લાવી, તમે બાટલો લઈ આવો. તો મારો ભાણિયો બાટલો લેવા જાય છે મારી બેન વખતે, તો અમારે બધું કામ કરવાનું તમને રાખ્યા શું લેવાય? એટલે આ લોકો કેમેરા આપતા નથી. મારે ખાસ જરૂર છે કેમેરાની, અને જો મને કેમેરા આપે તો વધારે સારું, કારણ કે એમાં સાબિત થઈ જાય એવું છે. આ લોકોના તમામ બધું છે કેમેરામાં ઘણું બધું ભર્યું છે. આ મને નહીં, આ લોકો કોઈને કેમેરા નહીં આપે, દુનિયામાં કોઈને કેમેરા નહીં આપે, કારણ કે એવું આ કેમેરામાં આવી જાય છે તો આ લોકોને જવાબ શું આપશે પ્રજાને? એટલે લોકો કેમેરા આપતા જ નથી. મેં તો 2 આરટીઆઈ કરી છે. મને એકવાર બોલાયો હોત, જવાબમાં એવું કીધું કેમેરા નથી આપતા, એક્સ ફાઇનલ. હું તો મારા વકીલને લઈને ગયો હતો, તો વકીલને અંદર કરવા દીધો ને ના પાડી કે વકીલની એન્ટ્રી નહીં. ભાઈ હું તો અભણ માણસો, મને ખબર ન પડે તમે શું વાત કરો એ. તો મારા વકીલ સાથે છે તો નહીં, વકીલ નહીં, તમે એકલા જ બેસો. આવી રીતે આ લોકોનું વર્તન છે. બિલકુલ હકાભા, કારણ કે રાજકોટ સિવિલ અત્યારે હમણાં એટલા માટે પણ પંકાયેલી છે કારણ કે એક તરફ સરકાર તો લોકોની સુવિધા માટે હોસ્પિટલ અદ્યતન ઊભી કરે, બધી સુવિધા આપે, બધું કરે, સ્ટાફ પણ ભરે, પણ આ જ સ્ટાફ, આ જ ડૉક્ટર્સ પ્રાઇવેટમાં પણ પ્રેક્ટિસ કરવા માટે જાય, બીજી હોસ્પિટલમાં પણ જાય, એટલે સરકારનો પગાર લે અને સેવા બીજે આપવા જાય. એટલે જ્યારે ખરા અર્થમાં સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સની જરૂર હોય ત્યારે એ ડૉક્ટર ત્યાં ના હોય. અને આવા કેટલાક ડૉક્ટર્સના નામ પણ સામે આવ્યા હતા. એટલે આપને એવું લાગે છે કે આ બધામાં ક્યાંક સ્ટાફની ઘટ કે ડૉક્ટર્સની અછતની પાછળ આ કારણ પણ જવાબદાર હશે? આ લોકોને પગાર ઓછા પડતા એવું લાગે છે, કારણ કે આ લોકો છે ને પ્રાઇવેટમાં વધુ જાય છે અને અહીંયા ઓછા આવે છે. સાહેબ, દવાઈઓ એટલી બધી ગાયબ થઈ જાય છે, કેટલી સરકાર દવા આપે છે, કેટલા સાધન સામગ્રી, બધી વસ્તુ સરકારે આ લોકોને આપી છે, પણ આ લોકોને કામ કરવું જ નથી. આ તો પરાણે કામ કરતા એવું લાગે છે.
એ લોકોના મૂડમાં હોતા જ નથી કોઈ દિવસ, ગમે ત્યારે જાઓ ત્યારે. આપણને કલાક લાઇનમાં હોય, કેસ લખાવ હોય તો કલાક લાઇનમાં ઊભું રહેવાનું. ઇમરજન્સીની લાઇન હોય, ઇમરજન્સી એટલે એક્સિડન્ટ થઈને માણસ આવ્યો હોય, લોહી લુવાનું હોય, એને તમે 4 કલાક બહાર રાખો તો માણસ મરી જાય. એટલે આ લોકોનું બહુ ખરાબ તંત્ર છે આ દવાખાનાવાળાનું, રાજકોટ સિવિલનું. તો આપ એકવાર કોઈને મોકલજો. આ લોકોના દવાખાના ક્યાં ક્યાં પ્રાઇવેટ છે, કઈ ગાડી છે આમની, કઈ ગાડી ક્યાં જાય છે, ક્યારે પાછી આવે છે, બધી આમ કેમેરામાં બધું આવી જાય છે, પણ આ લોકો કેમેરા આપતા નથી આપણને. હું પણ કોશિશ કરું છું આ લોકોને, પણ હું પકડીને કરી છે શું આ લોકોને? આ લોકો કંઈક સમજતા જ નથી. હું કદાચ પ્રૂફ લાવી દઉં તો શું થાય? કંઈ ફેર ન પડવાનું. બિલકુલ. રણજીતભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, હકાભા જેઓ કોંગ્રેસના નેતા છે. રણજીતભાઈ, હકાભાની વાત સાથે આપ કેટલા સહેમત છો? આપને પણ એવું લાગે છે કે સરકારી હોસ્પિટલમાંથી પગાર લેવામાં આવે છે ડોક્ટર્સ દ્વારા અને પછી પ્રાઇવેટમાં જઈને પ્રેક્ટિસ કરવામાં આવે, એટલે જ્યારે પણ દર્દીને ઇમરજન્સી હોય અને ત્યારે પછી આ પ્રમાણેનું વર્તન કરવામાં આવે દર્દી સાથે અને પરિવારજનો સાથે? હકાભાની વાત સાથે હું સહમત છું, પણ પહેલા તો હકાભાને અને ખાસ કરીને જે કલાકારો ગુજરાત વિધાનસભાને જોવા ગયા હતા, સરકાર દ્વારા જે કલાકારો, સ્ટેજ કલાકારો હોય કે ટીવી કલાકારો હોય, બધાને બોલાવ્યા હતા. ત્યારે સર્વપ્રથમ તો એ રજૂઆત કરવાની જરૂર હતી કલાકારોએ કે ગુજરાતની જનતાને સુખાકારી માટે શું કરવું જોઈએ, ક્યાં એને તકલીફ પડી રહી છે સિવિલ હોસ્પિટલની. આજે આપણે આ ટીવી પર ડિબેટ એટલા માટે કરી રહ્યા છીએ કે પહેલા હકાભાના બેન હતા, આજે મીરાબેનના ભાઈ છે. ભૂતકાળની અંદર અને હજી પણ રનિંગ ચાલુ પણ એટલા લોકો છે કે જે નાના માણસોનું ટીવીમાં પણ નથી આવતું, એની કોઈને ખબર પણ નથી. આજે વાત રહી છે, હકાભાઈએ કીધું કે આ પગાર ખાવા, તો સરકારની અંદર ખાસ કરીને જેટલા કર્મચારી હોય, અધિકારી હોય અથવા ડોક્ટરો હોય, એ માત્ર ને માત્ર એના ટાઈમ મુજબ આવતા હોય છે. ઓપીડી જોવાની જે એની પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યાં જોબ કરતા હોય અથવા એની પોતાની ઓપીડી ચાલુ રાખી હોય, ત્યાં ઓપીડી માટે થઈ અને એને સિવિલ હોસ્પિટલની અંદર ટાઈમ આપ્યો હોય કે હું આટલા વાગે આવી જઈશ. પરંતુ ખાસ કરીને સરકારે આમાં પણ ધ્યાન આપવું જોઈએ. જેમ તમે સ્ટેજ કલાકારોને પ્રોગ્રામ માટે અને અથવા તો વિધાનસભા માટે બોલાવતા હોય તમે, તો તમે એવું નથી કરી શકતા કે ગુજરાતનું આરોગ્ય તંત્ર આજે ભારતની અંદર જો ખાડામાં ગયું હોય ને તો ગુજરાતનું આરોગ્ય તંત્ર છે. આજે આરોગ્ય મંત્રી સૂતા છે, ડોક્ટરો બધા જાગવાના નામે લોકોની સાથે બેફામ વાણી વર્તન કરી રહ્યા છે. હજારો લાખો કરોડો રૂપિયાનું આપણું બજેટ દવા પાછળનું છે. કે શું કામ? કે લોકોને જે ટેક્સ પેયરોમાંથી ટેક્સ લઈ અને જે ગરીબ દર્દીઓ છે એને આપણે મફત સારવાર આપી શકીએ. વચન એવું આપવામાં આવે છે કે મફત સારવાર ને મફત તમારી જિંદગી માટે કોઈ પણ જાતનું અમૂલ્ય તમને જીવન અમે પ્રદાન કરશું. પણ આજે અમૂલ્ય જીવન પ્રદાન કરવાની વાત તો બહુ દૂર સુધી નથી દેખાતી. પરંતુ આજે જે મકાભાઈએ કીધું એના બેનને, તો હું તમને એવું કહું કે ન્યુરો સર્જન આજે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર નથી. જો ન્યુરો સર્જન હોય તો એ મગજની સારવાર કરશે. જો ડોક્ટર જ આપણી પાસે નથી. અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ સૌરાષ્ટ્રની મોટામાં મોટી 7 થી 8 જિલ્લાને જોડતી સિવિલ હોસ્પિટલની અંદર એક પણ જો ન્યુરો સર્જન ન હોય તો હકાભાના બેનને જે તકલીફ પડી એવા હજારો દર્દીઓને પડે. બીજી રહી વાત આપણે મીરાબેનના ભાઈની કરી, તો આજે નિર્ભર તંત્ર થઈ ગયું. પછી તમે હું એવું કહું કે બેને હકાભાઈ એવું કીધું કે ભાઈ સીસી ફૂટેજ માંગ્યા આપતા નથી. પરંતુ સીસી ફૂટેજ સર્વપ્રથમ તો ગમે ત્યાં આપણે જાય, કોઈ પણ કેસ હોય તો તાત્કાલિક અસરથી સીસી ફૂટેજ આપવામાં આવે છે. પરંતુ જો તમે આરટીઆઈ કરો, હકાભા કરે, હું કરું, મીરાબેન કરે કે આ પોતે કરો, તો એમાં એક જ આ લોકોનો શબ્દ આવશે કે આ રાષ્ટ્રહિતના અને રાષ્ટ્રની ગુપ્ત માહિતી છે, અમે તમને ન આપી શકીએ. શેના માટે ભાઈ રાષ્ટ્રની ગુપ્ત માહિતી આવે? માત્ર ને માત્ર એક વ્યક્તિને તમે હેરાન કરી રહ્યા છો. રાષ્ટ્રની સંપત્તિ નો ડાઉટ ગુજરાતની સંપત્તિ છે, અમે માની છીએ. પબ્લિક પ્રોપર્ટી એક્ટ છે, પરંતુ પબ્લિક પ્રોપર્ટી એક્ટમાં એવું નથી લખ્યું કે ગુનો થયો હોય અથવા તમે એને જવાબ ન દીધો હોય તો એને સીટી ફૂટેજ આપીને બીજું ચેક ન કરવા દેવું જોઈએ. પરંતુ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રને લાંછન લગાડી સિવિલ હોસ્પિટલની, મેં હમણાં તમને એવું જ કીધું, અને પેલા ભૂતકાળની અંદર એક વ્યક્તિ સાવ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, ત્યારે રાજકોટની દીનદયાળ પંડિત સિવિલ હોસ્પિટલના ગેટની બહાર એને મૂકી દીધો, ત્યાં મૃત્યુ દીધું અને બાદમાં એને લાવારીસની અંદર જવા દીધું. ક્યાં સુધી સહન કરશે આ ગુજરાતની જનતા? ક્યાં સુધી આપણે મીરાબેન સહન કરશે? ક્યાં સુધી હકાભા સહન કરશે? ક્યાં સુધી સામાન્ય માણસો સહન કરશે? જે લોકો પાસે પૈસા છે, જે લોકોને ઓપીડીમાં જવું છે, ડોક્ટરની ઓપીડી જઈ શકે છે, પરંતુ જે લોકો પાસે આર્થિક વ્યવસ્થા નથી, પૈસા નથી, એ લોકો સિવિલ હોસ્પિટલની અંદર જાય છે. જેમ મીરાબેન હમણાં કીધું કે ભાઈ પેલા કેસ
તો હું તમને એવું કહું કે પેલા અડધી કલાક લગીને સામાન્ય માણસને એવું કે કેસ કરાવો, કેસની બારી તમે ભાઈ પ્રાથમિક સારવાર આપી દો ને, એને ઇમરજન્સી છે, માથામાં લાગ્યું, પગમાં લાગ્યું, જીવન મરણ છે, ઝોલા ખાઈ રહ્યો છે માણસ, તમે પ્રાથમિક સારવાર તો આપતા જ નથી. પેલા કેસ નીકળે તો અમે સારવાર આપી નહીં. આ તંત્ર આપણે સુધારવું પડશે. આરોગ્ય મંત્રી આવે તો રંગરોગાન થઈ જાય, ટીઆરપી ગેમ ઝોન કાંડ જેવી ઘટના હોય ત્યાં રંગરોગાન કરીને તમે આરોગ્ય મંત્રીને આટો મરાવો, ક્યાં સુધી સહન કરવું? પરંતુ હવે લોકોએ જાગૃત થવું પડશે. હવે હું તમને કહું કે આજે ત્યારથી કેમેરા આવી ગયા, વિડીયો ઉતરવા માંડ્યા એટલે આપના જેવા લોકો સુધી વાત પહોંચવા માંડી. પરંતુ ભૂતકાળની અંદર તો આવા અનેક ગુનાઓ, એક તમને બીજી વાત કરું કે કોરોનાની અંદર એક વ્યક્તિ હતો, ખાસ મને યાદ આવ્યું ને આપના માધ્યમથી કહું છું કે ન્યૂઝ કેપિટલના, કે એ વ્યક્તિને કોરોના હતો, બહારનો હતો, ગુજરાતનો નહોતો, એને મારીને આ સિવિલ તંત્રના જે નર્સિંગ સ્ટાફ છે એને મારી નાખ્યો હતો અને હત્યાની ફરિયાદ પણ નહોતી લેવાની. ત્યારબાદ કોંગ્રેસ ફાડી જાગી અને આંદોલન કર્યું હતું અને ફરિયાદ નોંધાઈ હતી કોરોના કાળમાં. આવું તંત્ર નિર્ભર સામેવાળા વ્યક્તિને માત્ર સારવાર ન આપીને મારવો નથી, જરૂર પડે છે હથિયાર જે વાત કરી ને ભાઈ શ્રી હકાબા, કે હથિયાર નથી, હથિયાર હોય તો હકાબા તમને મને અને આ બધાને મારે એવા છે. અને ભૂતકાળની અંદર કોરોનામાં એક વ્યક્તિનો જીવ પણ આ લોકો મારી બિલકુલ આ જ વાતનો જવાબ આપણે હકાભાઈ પાસેથી પણ લઈએ. હકાભા, રણજીતભાઈની વાત આપણે સાંભળી હશે. એમનું કહેવું છે કે સરકારમાં રજૂઆત કરવામાં આવે, આરોગ્ય મંત્રી સુધી આપની વાત પહોંચાડવામાં આવે. આપ તો લોક સાહિત્યકાર છો, આટલા બધા પ્રખ્યાત થયેલા છો, એટલે સરકાર સુધી આપના માધ્યમથી આ વાત જશે તો કદાચ ફરક પડશે. જી હું મારી વાત તો સરકાર પહેલા દિવસે જ પહોંચી હતી. આપણે આના પહેલાં જે મારા સાથે બન્યો એ પહેલાં તે પણ ઘણા લોકોને એવું કહેવું છે કે હકાબા ગઢવી છે એટલે લાઇનમાં નહીં ઊભું રહેવાનું. તો હું એમને કહેવા માગું છું બધાને કે હકાબા ગઢવી અત્યારે કલાકાર છે. આજથી 24 વર્ષ પહેલાં મારી એક દીકરી સિવિલ આપણે એલજી હોસ્પિટલ સરકારીમાં એક દીકરી મારી દવાના વાંકે મરી જાય છે. ત્યારે મારી પરિસ્થિતિ ગરીબ હતી, ત્યારે હું લાઇનમાં હતો. અત્યારે હું કલાકાર છું તો લાઇનમાં જ ઊભો રહ્યો સરકારી હોસ્પિટલમાં. એવું ના માનતા કે હું હકાબા ગઢવી છું એટલે મારું ધ્યાન રાખવું છે, નહીં. આજથી 23 વર્ષ પહેલાં હું હાવ ગરીબ માણસ હતો, મારી પાસે પૈસા નહોતા, ખાલી 5000 રૂપિયાની દવા માટે મારી દીકરી એલજીમાં મરી ગઈ છે. મને યાદ છે, આખા મારા સમાજને ખબર છે. ત્યારે હું લાઇનમાં હતો, અત્યારે હું લાઇનમાં છું. તો સરકારને વિનંતી કરું છું કે આપ સૌ જે વસ્તુ પહોંચાડો છો આના સુધી દવાખાનામાં તમારી તમામ વસ્તુ, તો આ લોકો કામ કેમ નથી કરતા? આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ, આવા લોકોની કાયદેસર જે કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આ તો સીધી નાચ પણ છે આવી કે હકાબા ખોટા છે, મીરાબેન ખોટા છે, આ વિડીયો ખોટા છે. તમે એક જ સાચો છો, બાકી બધું ખોટું. બિલકુલ. રણજીતભાઈ, આપ કેટલા સહેમત છો? કારણ કે દર વખતે સિવિલ હોસ્પિટલ તરફથી આ જ પ્રમાણે કહેવામાં આવતું હોય છે કે એવું કંઈ હતું નહીં, કંઈક બીજો મુદ્દો હતો અને અલગ રીતે રજૂ કરવામાં આવ્યો અને હવે પછી અમે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરીશું. પણ હજુ સુધી ક્યાંય એવું બન્યું નથી કે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હોય. આમાં તો કેવું છે કે બિલાડીને દૂધની રક્ષા કરવા આપો તો દૂધ પી જાય ને. એટલે ખરેખર જો આપણે હકાબાની વાતથી હું સંમત છું ને, હકાબાનો ઇસ્યુ મેં જોયેલો છે, આખો ઇસ્યુ હકાબા 1000% સાચા હતા. આજે મીરાબેન પણ સાચા છે, ભૂતકાળની અંદર અનેક દર્દીઓ પણ સાચા હતા. તમે સિવિલ હોસ્પિટલની અંદર સામાન્ય વ્યક્તિ થઈને જાઓ, જેમ હકાબાએ કીધું લાઈનમાં ઉભું 100% લાઈનમાં ઊભું રહેવું પડે. કારણ કે બધા ગરીબ માણસોને દવા લેવા આવ્યા તો આપણે એની સાથે સહમત રહેવું જ પડે, 100%ની વાત છે. પરંતુ સામાન્ય વ્યક્તિ થઈને તમે જાઓ એટલે તમારી ફાઇલનો જેમ ઘા કરી રહ્યા છે એ રીતના ફાઇલનો ઘા થાય. પેલા તો તમને ન બોલવાના શબ્દ બોલીને બહાર લાઈનમાં ઉભા રાખવામાં આવે, લાઈનમાં તમારો વારો આવે, ત્યાં સાહેબની ઓપીડી પૂરી થઈ ગઈ હોય, સાહેબને પોતાની માલિકીની ઓપીડી હોય ત્યાં જવાનું હોય, એટલે નર્સિંગ સ્ટાફનું સીધું ઘર્ષણ તમારી સાથે થાય. ન બોલવાના શબ્દો બોલે અથવા તો કાયદાનું હથિયાર ઉગામીને સીધી પોલીસ બોલાવી અને નિર્દોષ વ્યક્તિ હોય કદાચ જે દવા લેવા આવ્યું હોય એની પર પોલીસ ફરિયાદ કરી દેવામાં આવે. કાયદો અત્યારે એવો છે કે જયારે ગુજરાત સરકારે કોરોના વખતે બિલ પાસ કર્યું હતું કે કોઈ પણ ડોક્ટરને કાંઈ પણ કહેવામાં આવશે તો સીધા પોલીસ ફરિયાદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આ લોકો તો કાયદાનું ઓઠું લઈ અને હવે તેને ખબર પડી ગઈ છે કે અમે ખોટા છીએ, તે છતાં પણ સામેવાળાને ખોટો પાડીને જેલમાં કેમ મોકલવો અને કેમ એની પર ફરિયાદ કરી, એને ફરિયાદ દાખલ કરાવીને એક તો એને સારવાર આપવી નથી. આપણે દર્દી હોવા છતાં દર્દીને ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એની પર ઠોકી બેસાડવામાં આવશે. હકાબાની વાતની સાથે 1000% સમજ છું. ને હકાબાને હું કહું છું કે આ ટીવી જે ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ ઝંડો ઉપાડો, અમે આખા ગુજરાતમાં તમારી સાથે રહેશું. આવા જે ગરીબ દર્દીઓને તકલીફ પડે છે આ ગુજરાત સરકારને રજૂઆત કરો અથવા તો એની સામે આંદોલન કરો. અમે તમારી સાથે આંદોલનમાં જોડાવા પણ તૈયાર છે. બિલકુલ. રણજીતભાઈ તો સીધા આંદોલનની જ વાત કરી રહ્યા છે. હકાબા, આપને શું લાગે છે આ હવે અટકવું કેટલું જરૂરી છે? આપનો કિસ્સો બન્યો, મીરાબેનનો કિસ્સો બન્યો, હવે આગળ આવા કિસ્સા ન બને એના માટે હવે શું કરવું જોઈએ?
બેન પહેલી વાત એ કહું કે એક વ્યક્તિ મરી જાય ને એની પાછળ બીજા 5 માણસો મરી જતા હોય છે. એક વ્યક્તિ નથી મળતો. તમારે ધ્યાન રાખવું જોઈએ કોઈના રોટલા અબડી જાય આમાં ખબર ન પડે. હકાપગાડી દાખલ થયા હકાપા મળી જાય એટલે મારો આખો પરિવાર ખલાસ થઈ જાય. આમની એટલી બેદરકારી છે એટલે હું તો આના પગલાં લેવાનો જ છું. મારા કેમેરા મારા સીસીટીવી કેમેરા છે મારે જોતા જ પાછા ગમે એમ કરે આ લોકો પાસેથી એ મને જો આપી દે ને તો આમાં બધી પોલ ખુલી જાય છે કે અમે કેટલા વાગે આવ્યા હતા, શું થયું, અમારે શું વર્તન થયું છે, અમને કેવી રીતે બોલાવવામાં આવ્યા છે, બધા કેમેરામાં અમારા સબૂત છે. પણ આ લોકો કેમેરા અમને આપશે નહીં અને આના વિશે અમે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ. હું જ કરવાનો છું. હવે હું પોલીસ કેસ પણ કરવાનો છું આના વિશે. 2-3 દીમાં હું જઈ અને એક હું પોલીસ કેસ નોંધાવી દઈશ, એફઆઈઆર ફડાવી દઈશું. કારણ કે આ લોકોને સજા મળવી જરૂરી થઈ જશે કે આ લોકોને કે નિર્દોષ માણસોને મારી નાખશે. એવા ગરીબ માણસો મરે છે અહીંયા બિચારા, જેને ખાવાના વાંધા છે, જે વીમા નથી કઢાવી શકતા, એવા માણસો બિચારા અહીંયા આવે છે દવાખાનામાં. એની કેવી આશા લઈને આવતા હોય કે ડૉક્ટર ભગવાન છે, ભગવાન આપણને બચાવી લે છે. આ તો શેતાન અને આ તો નરાધમ માણસો છે. બચાવની વાત ક્યાં કરો, આ તો મારી નાખે છે. જીવતા માણસોને તાત્કાલિક મારી નાખે છે આ લોકો. એટલે આને ખિલાફ કાર્યવાહી થવી જોઈએ. હું સરકારને પણ વિનંતી કરું છું કે મારી બેન સાથે થયું એવું કોઈની બેન સાથે ન થવું જોઈએ. મારી બેન સાથે થયું એવું કોઈના બાળક સાથે ન થવું જોઈએ. મારી બેનનો મગજ અત્યારે કામ નથી કરતો, એનું પૂરું થઈ ગયું, વાર્તા પૂરી કરી નાખી. આ લોકોએ 6 કલાક મને ઊભો રાખ્યો છે હોસ્પિટલમાં, ઇમરજન્સીમાં 6 કલાક ન હોય કોઈ દિવસ. એ મારી પાસે પ્રૂફ છે પણ કેમેરા આપે તો ને. એટલે આની કાર્યવાહી થવી જોઈએ બસ. હકાભાઈ, એટલે કદાચ તમે હોસ્પિટલ વિરુદ્ધ જશો, પોલીસમાં જશો, અરજી આપશો અને સીસીટીવી માંગશો તો કદાચ બની શકે હકાભા કે આપના કેસમાં પણ આપને ન્યાય મળે અને આપના જેવા જે અન્ય લોકો છે, જે સામાન્ય લોકો છે અને જેમને રોજના આવા ધક્કા ખાવા પડે છે એ લોકોને પણ ક્યાંય ન્યાય મળી શકે. હકાભા, એકવાર બેન ટ્રાય કરીશ, મેં આરટીઆઈ કર્યું છે, મને બે વાર આરટીઆઈ કરી મેં, મને કેમેરા આપણને ના પાડી ચોક્કસ, અમે કેમેરા નથી આપતા. મેં તમે કોઈ એવા ડિલિવરીના વોર્ડના કેમેરા ન આપશો અમને, પણ અમે એન્ટ્રી કરી કેમેરા આપો અને બહાર નીકળે એટલા કેમેરા આપી આપો ને, તો એ કેમેરા પણ આપવાની ના પાડી. બહારના કેમેરા આપણને આ લોકો ના પાડે છે. બોલો. તો હવે એકવાર આપણે પોલીસ કેસ કરવાની હું કોશિશ કરીશ. હું અત્યારે કોશિશ નહીં, પોલીસ કેસ કરીશ જ. તે જોઈશે કેમેરા આપે છે નથી આપતા. બાકી આગળ તો આ શું કરવાનું છે મને ખબર નથી પડતી આ લોકોની. બિલકુલ. હકાભા અને રણજીતભાઈ, આ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો રાજકોટ સિવિલ હોસ્પિટલની આ લાલિયાવાડી જે મીરાબેન આહિરને ભારે પડી છે અને તેમના સગાને તેઓ લઈને પહોંચ્યા હતા અને જે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું તેને લઈ અને એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. આ પહેલા લોક સાહિત્યકાર હકાભા ગઢવી સાથે પણ આ જ પ્રમાણેનો કિસ્સો થયો હતો અને હવે તેઓ ઈચ્છી રહ્યા છે કે આગળ કોઈ પણ સામાન્ય માણસને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હેરાન થવાનો વારો ન આવે. આ સાથે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.